અત્યારે આપણે ભેગા થયા હોય તો એવું નથી કે આટાણે જ હોય, જ્યાં જન્મમાં તમે હોય. આવો પુરાવા સહિતની વાત છે. ભક્તનું બીજક જ એવું છે, કારણ કે દંતાળ હોય એમાં 7 દાંતા હોય, પછી જે 5 દાંતા હોય ને એમાં બિયારણ હોવાય. એ ખાગલો હોય ખાગે જ હાલે, એમાં બિયારણ કોઈ દિવસ ન હોય. એમાં 5 સત્તા 9 ને 12 આ 33 માઇલો જીવ હોય એ જ આ સત્યની વાત સમજી શકે. બાકી ખાગલે જ હાલે, કારણ કે 84 લાખ જન્મ લીધા પછી એકવાર ઈશ્વરે ટ્રાય આપે માણસ થા, પણ છતાંય આમ જીવે ને આમ વહી જાય. આખી જિંદગી વહી જાય તો એને ખબર પડતી નથી. અને સંતો ભક્તો શબ્દના અનુભવી છે હેના ભાઈ, કારણ કે કોઈક 5 ધોકા મારે તો ખમી કાય, પણ કોઈક શબ્દ મારે એને મેળ આવે ભાઈ. શબ્દ છે ને એ આર પાર વસ્તુ પડેલી છે ભાઈ. શબ્દ જ બ્રહ્મ છે. કોણ છે ભાઈ? કારણ કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિશા, થાકી ગયા મુનિજન પંડિતા પણ એનો વેદ નો પામે પાર. કેક મુનિજનો આને મથી મથીને મરી ગયા પણ આનો પાર જ નથી લાગે. છેલ્લે એવું કીધું કે ભાઈ શેષ ને મહેશ અને શિવ અને શક્તિ એ પણ થાકી ગયા. વહાં એ કે સદગુરુ કા ઉપદેશ. હવે ગીતાજી કો ત્યાં તો ગમ નહીં ભાઈ. જે મધुसूदन भगवान अर्जुन ने समझाई कि जे गीता जी का उनका घर का गम नहीं ना, वहीं सदगुरु का उपदेश. सदगुरु नो उपदेश एवो से कोई अघोर संकल्प से एनो कोई विकल्प है. कारण के माणस आखी जिंदगी जीवे से पण आ हूँ क्यांथी आवे छे खबर नहीं कोई. आखी जिंदगी जीवे, कारण के उठવું હોય તો એની જરૂર પડે, બોલવું હોય તો એની જરૂર પડે. પણ માણસ બનીને માણસ સમજી જોઈએ કે મારું કર્તવ્ય શું છે, તો જ એને આ વસ્તુ સમજાય. નકર સમજાતી નથી. કારણ કે સનાતન ધર્મની જે બોલવામાં આવે પણ એને સમજવામાં બહુ કઠિન છે ભાઈ. કારણ કે આડેધડ માર્ગે તો હવ હાલે, પણ આ સત્ય નામના માર્ગમાંથી હાલવું ને એ કાંટા જેવી વસ્તુ છે ભાઈ. કાંટાવાળા રસ્તે હાલો ને એમ હાલો તો જ હલાય એવું છે, નકર હલાય એવું નથી. કોઈ પણ ભૂવો એવો મેલો હોય, પણ કોઈ ભૂવો એમ કહી દે કે ભાઈ મેં દેવીને અહીંયા ઊભી રાખી, પણ જેને જેની ભક્તિમાં ખબર પડી કે દેવને આમ જ ભજાય. ભાવનગરનો રાજા હતો, માં ખોડિયારને લઈ ગયો ને, કોટડા કાળિયો ભીલ હતો તો એને માં ચામુંડાને પસંદ કર્યા કે ન કર્યા? હે, ઉઝરણનો વીર વિક્રમ હતો ભાઈ. કોયલોગઢ ડુંગર, ક્યાં ઉઝરણ ને ક્યાં કોયલોગઢ, છતાં હર્ષદીને ના જવું, કારણ કે એની આખી થિયરી નોખી છે ભાઈ. ભવો છો પણ એનો ભેદ ન જાણ્યો અને થયો નરકનો અને ભેદને સમજી ન શક્યો કે આ હું ભવો છો હું મારે આ કરવું, અને ભેદને જાણી ન શક્યો પછી નરકનો અધિકારી ભાઈ. રાજેશ્વરી જો નરકેશ્વરી, ભવો છે એ જો ભાવથી ભક્તિ કરે તો દેવી છે ભલા માણા. કારણ કે 33 કરોડ દેવની મેરડી. હવે મેરડી જેવી દેવ, કારણ કે મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, કે જેના કુળમાં મેરડી જેવી દેવ. કારણ કે હવા પર દી સડે ત્યાં સુધી જો એનું નામ કોઈ આરજતો હોય તો ભલા મળે ને ગમે એવા પાપના પ્રાશિત થાય. અને ઈંદોળે ઝુલાવેલી દેવી છે. પણ કોકે ઉથમું કરી નાખ્યું કે એ બોકડા ખાય. આવા ભોવા હોય ને દાઢા હોય, દેવ ક્યાંય બોકડા ખાય, દેવ તો દારૂ પીવે. હવે દેવ તો ભલા માણા હારા ઘેરે કોકને જાવ ને ના દારૂ કે માઉસ મટન હોય તો હારો માણા આવે. કારણ કે જેને ઘેરે રાક્ષસી વૃત્તિ હોય ને હારો માણા ન આવે. એટલે એમ દેવી કોઈ વસ્તુ ખાતી નથી. કરે કોણ? માણા. ગાય છે અને એમાં 33 કરોડ દેવનો વાસ છે. કૃષ્ણ ભગવાન એક દિવસ ગાયોને સારતા હતા. હવે એમાં એને એમ છું કે હાલની ઘડીક હું વિરામ કરું. હવે વિરામ કરતા એમાં ગાવું ભાગી અને બાજુના ઓલામાં ન જવાનું ના જઈ આવી. એટલે કૃષ્ણ ભગવાને હરાપ દીધા. એ કે જા, તારા દેહની અંદર 33 કરોડ દેવનો વાસ છે,
પણ તારું મુખ હશે રાક્ષસનું અને તારી પૂંછ પવિત્ર હશે. કારણ કે જેને ઘરે સારું કાર્ય હોય એનું ગૌમૂત્ર અને સાણ એની ગાર લીપી અને પછી કાર્ય કરશે. કરે ને? ગાયનું મુખ છે એ રાક્ષસ. તો એમ માણસ છે, માણસનું મુખ છે એ રાક્ષસ છે ભાઈ. પછી જે માણસની આંખ છે એ એક દેવી છે. શું છે ભાઈ? કારણ કે તમામને કર્મમાંથી બચવું હોય તો એ કરવું, નકર કર્મ કોઈને મૂકે નહીં ભાઈ. કર્મ કોઈને છોડતું જ નથી, અને કર્મ તો વાળી દે બેવડા ભાઈ. બાકી થાય એ ધંધો કરો ને ઈશ્વરનું નામ લ્યો એટલે તમામ કર્મથી તમે પર ભાઈ. કોઈ કર્મ તમને સત્કર્મ કરો એમાં કર્મ લાગવા પણ ચાન્સ ભાઈ. તમને ખબર હોય, કારણ કે આપણે કર્મથી બસવું એટલે તમે હાલો એ કે આ ધર્મ જ કરવો તો ન બસો, પણ તમને ખબર જ પડે પાપ નથી કરવું એટલે વાહે વધે ધર્મ વધે ભાઈ. કારણ કે ધર્મ ઢગલો કરવાનો હોય કે ધર્મ ભેળું કરવાનું આવતું નથી. કર્મથી બસી જાવ એટલે ધર્મ. પણ આપણે સમજવામાં આવતું નથી એમ. અને સમજાઈ જાય તો માણસનું તમામનું હવનું તમારું મારું બધાયનું કલ્યાણ થઈ જાય એવું છે ભાઈ. સત્ય જેવી વસ્તુ મેદાનમાં પડેલી છે, પણ હવે આપણે લઈ જ ન શકીએ તો કરવું. કારણ કે જૂઠી કાયા જૂઠી માયા જૂઠે જગભર માયા, એ નાથ તેરો અકળિત માયા તેરો ભેદ કિસીને કે ન પાયા. હવે એનો ભેદ છે એ કોઈને પાતો નથી ભાઈ. જે એનો ભેદ, કારણ કે જન્મ મરણ અને મેં આ વસ્તુ એ કોઈને દર્શાવવા દેતો નથી. ઈશ્વરની આવી એવી કળા છે. કારણ કે થાય પછી તમને ખબર પડે, કાંઈ થયા પછી. એટલે સંતોએ કીધું કે ભાઈ ભૂતકાળને ભૂલી જા અને ભવિષ્યકાળનો તો વિચાર ન કરે અને વર્તમાન કાળને પકડી. આ ત્રણ કાળ છે. આ ત્રણેય કાળ તમામની માથે ફરે છે. ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશ કહો તોય ભલે, ત્રણેય ગુણ કહો તોય ભલે, અને ત્રણેય વેદ કહો તો પણ ભલે. આ તમામને મને તમને મોટા પંડિત મોટા ભગવાન હોય એને લાગુ પડે. કારણ કે દંડની સીઝા છે. કારણ કે નિહાળે જઈએ એટલે આપણને સાહેબ દંડો મારે એમ. ઈશ્વરના ઘરનો એ એક કાયદો છે. એ કાયદો તમામને અમલમાં લેવો જ પડે, એમાં હાલે જ નહીં. અને એ અમલમાં ન આવે એટલે એના દંડા ખાવા. કારણ કે એનો એ જ બધું ઊભું કરે ને એનો એ જ પાછું હમ કરોડોનો કસબોનો માલિક હશે, બાકી છેલ્લે હાથ આમ જ રાખશે. ઓલા ભાઈ ખબર ને કીધું સિકંદર તમામની માથે વિજય મેળવ્યો ભાઈ. એની બા જાત્રાએ ગયેલી હતી, કારણ કે તમામ વસ્તુ મેળવેલી હતી. સિકંદર એની બા જાત્રાએ ગયેલી હતી. સિકંદરનું મૃત્યુ પામ્યું. મેં કીધું કે મને કબ્રસ્તાનમાં લઈ જાઓ, પણ મારા હાથ ખુલ્લા કરાવજો. કે શું કામ? એ જગતને ખબર પડે તમામની માથે મેં જય મેળવ્યો, પણ હું કાંઈ લઈ જતો નથી ભાઈ. કારણ કે મારા ગુરુનું નામ સિવાય. એની બા આવી, ખબર પડી ગામના પાદરે હામૈયા કરવાના હતા. એની બાને ખબર પડી કે ભાઈ મારો આ સિકંદર છે એનું મૃત્યુ થયું. એટલે પોખે પોખે રોતી ફૂટતી કૂટતી પસડાતી આવી. એ કે બટા સિકંદર, બટા સિકંદર. એટલે આને કમાઈ કરેલી હતી, કબ્રસ્તાનમાંથી બેઠો છું. એ કે માં હું સોટી પડી તું સિકંદર સિકંદર. અરે એસી કબર મેં દેખા કે એમાં તો અનેક સિકંદર પીડ્યા. તું એ કે મને શું સોટી ભાઈ. તો આપણા દેહ છે, દેહની અંદર આ રૂવાડા છે, એ બધા રૂવાડા હરિઓમ 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 એવો નાદ શરૂ છે ભાઈ. હવે એવા બધા મહાન જે કાંઈ અયોધ્યા લંકા, તમે દેશ વિદેશ જાઓ, આ ત્રણ લોકની અંદર કાંઈ પણ આવ્યું તમારા દેહની અંદર જ છે, બારું નથી. આ દેહમાં હતું તો જ એ બારું થયું ભાઈ. કાંઈ પણ આ દેહની અંદર હોય ને એ જ બારું બની શકે, બાકી બનવાની કોઈ શક્યતા જ નથી. પણ ભક્તિ છે. કારણ કે ભાઈ જરા કે આમાં ફેરફેર થાય, પારાસૂટ વેકાર જો પાછા ખેંચ્યા હોય તો આપણને લેખે નહીં. કારણ કે પારાસૂટ જેના દીકરા વેદ વ્યાસ અને એનો આ પાંડવ ભાઈ પરિવાર. હવે પાંડવોને કરવો, હવે એના
દાદાના દાદા જો યાને જો પારાસુરને પાછળની પીડ્યા હોય તો આપણને થોડી મેળ. પણ એક છે કે ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દૂબી નો રે આશે કસ્તુરી જેવી બાસ. ભાઈ ભક્તિ તમે કરેલી હોય તો એ ત્રણ લોકમાં ડંકો વાગ્યા વિના ન હોય, પણ એ કરવી પડે ભાઈ. અને એ તમારું કર્તવ્ય છે, કાંઈ નવી નવાઈ નથી. ભક્તિ કરવી એટલે એવું નથી કે આપણે હાલો ભક્તિ કરવી તે કોક આપણી ઠેકડી કરે કે આમ કરે કે તેમ કરે. આ તમારું કર્તવ્ય જ છે. ભક્તિ એટલે તમામ માણસના કર્તવ્યમાં આવે. બળજાને કે ભ્યાન કે આ ભક્તિ કરો હે, કારણ કે એને કર્તવ્યમાં એ નથી. માણસ છે એ એક જ સમજે એમ છે ભગવાનને, બાકી ન સમજે. અને માણસનું જે કર્મ છે ભાઈ, માણસ કરે તો જ થાય ને. આ જેનું છે એને જ કરવાનું છે. કાંઈ આ જે કરે એનું ભાઈ, તમે કરો તમારું, હું કરો તો મારું. ભક્તિ છે કોઈની નથી ભાઈ. જે કરે આ તો દડી પડી માણેક ચોકમાં માથું મેકે એ માલ કાઢે ભાઈ, અને જે જીતે એ લઈ. સત્સંગ ખાલી કલાકનો કરો કે આખી રાત કરો, પણ આપણી મેમરીમાં કેટલું હુમાય એ જોવાનું છે ભાઈ. કારણ કે સત્સંગ સાંભળ્યા પછી એનું મનન કરવું, મનન કર્યા પછી એને ચિતવનમાં લેવું, ચિતવનમાં લીધા પછી એને આચરણમાં લેવું. કારણ કે જે હજારો વર્ષ વયા ભલે ગયા, કારણ કે જે હજારો વર્ષ વયા જાય એનો એ જ દીપક પાછો પ્રગટે. ભક્તિ એવી વસ્તુ છે. નકર આ ઉગેથી આત્મા સુધીનું અરણકશિપુનું રાજ હતું ને ના પ્રહલાદ રેકો સંતાન જન્મ્યું ભાઈ. અને ભગવાનને જઈએ નરસિંહ રૂપ લઈને જઈએ ઓલાને શીરવો પડ્યો અરણકશિપ. ને ભક્તિ જે કરે એની છે. અને ભક્તિ કરવામાં કોઈ આડરૂપ નથી કે કોઈ આવરણ નથી કે કોઈ એવું નથી. કોઈ કહેતું હોય તો ભલે ભક્તિ છે ફૂલ રહી પાકડી છે, પણ કારણ કે જગતને ભગતને વેર છે ભાઈ. કારણ કે ભગત હોય ને એ જગત આખું એને ઠેકડી કરતું હોય, પણ ભગતનું મન વિશાળ રહેતું હોય. કારણ કે ઊભી બજારે ગંજ આવેલો જતો હોય ને પાછળ ભલે ને પસા કૂતરા બાંગું નાખતા હોય, ગજને મનમાં ન હોય. ગજ છે, હાથી છે, કોઈ પ્રાણી છે, હેલું છે, કૂતરે ભેર ન હોય. કારણ કે મહાસાગરની અંદર મગર રહેતો હોય. કારણ કે એના ઝૂંડ ઘણું મસી ઝૂંડ કહેવાય. એ મગરને છોડ, પણ મગરને મચ્છીની ભે હોય નહીં. કારણ કે હે હરી કહેતા ઝૂંડને મારે ને ગજને બસાવે. હરી નામ એવું છે. કારણ કે હંધાઈની તસવીર તમે જોઈ શકો, હરીની તસવીર તાઈની પણ. કોઈ હરીની તસવીર બતાવી દે કે આને હરી કહેવાય. હરી કેવો કોઈ કીધું હરી કેવો તો હરી કેવો હોય એમ કોઈ આપણને પૂછ્યું હોય. નારાયણની તસવીર બતાવે, રામની બતાવે, કૃષ્ણની બતાવે, કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશની બતાવે. પણ હરી એટલે શું? હરીની તસવીર એટલે શું કહેવાય? તસવીર એટલે એનો આકાર. હરી એટલે એ પોતે તમારું પોતાનું સ્વરૂપ છે. એ સદગુરુ ભાન કરાવ્યું. હરી જેવી તસવીર એ પોતે તમારું સ્વરૂપ છે. તમે તમારા સ્વરૂપને ભૂલી ગયા. કારણ કે આ એક હિંમતભાઈ, ભરતભાઈ, લક્ષ્મણભાઈ એવા નામ બધાય વ્યવહાર કરવા હાટુથી આપેલા છે. શું કામ? આ જગતને અરે વ્યવહાર કરવા હાટું. નકર તો હિંમતભાઈ 50,000 લઈ આવે પછી હું લઈ આવું, આ બાપ લેવા ક્યાં જાય? બધા એક નામે હોય, એક નામે વ્યવહાર હાલે. એટલે નામ વ્યવહાર ખાતર છે ભાઈ. આ બધા નોખા નોખા, પણ ઈશ્વરને પામવા માટેનું એક એવું જ નામ છે એ સદગુરુ સિવાય કોઈ બતાવી નથી. કારણ કે જે 7 પ્રકારના ગુરુ હોય છે, પણ એમાં જે 7મો ગુરુ છે ને, 6ઠ્ઠો ગુરુ શાન બતાવે, 7મો ગુરુ તમારો આત્મા. તમારી અંદર હાલતો ચાલતો, બેહતો, ઉઠતો, બોલતો, ખાતો પીતો બધું એ કરે. પણ એને આપણે ઓળખવાની ને આપણે બીજે દોડી તો ઓલો કાંઈ મળે નહીં ને આપણને કાંઈ છોડાવે. અને જે સંતો ભક્તો થયા ને એને પકડી લીધું ને ઓલાને બધાને મૂકી દીધા. તમે ગમે અને ઠેકાણે ગમે એ મંદિરે જાઓ, તમે તાર કોઈ દેવી કે કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ કે કોઈ હનુમાન દાદો કે કોઈ રામ લક્ષ્મણ કે સીતા કે કોઈ
મંદિરની બહાર નીકળતા આખી જિંદગી ભાળો લાવો તમે કોનામાં સમાધિ લઈ લી, તમે કહો કે અહીં ખાડો કરીને દાટી દેવો એટલે હું ત્યાર છું. નીકળતા કોઈ પાડે કોઈ ખાય છે, પીવે છે, અંગે છે, મૂત્રે છે, એને સમજો નહીં. ભલામણ હાલતો ચાલતો જે દેવ છે એને સમજો નહીં. ગોરખે કીધું કે મનસા માલણ ગોરખ જાગતા નરને સેવી ભાઈ, કારણ કે ઈસ પહાડ કી સकिया બનાવી ઓ પીસ પીસ ખાય, મનસા મારણ ગોરખ જાગતા નરને સેવી ભાઈ. એ કે કોઈ પહાડ પૂજે જો હરી મિલે તો આખો ગોર્ધન પર્વત પૂજવા હું 400. મનસા માલણ ગોરખ જાગતા નરને સેવી ભાઈ. કોઈ એવો જાગતો એટલે કઈ હુઈને જાગ્યો એની વાત નથી કરતો, પણ જેને એમાં રોમે રોમે રણુકાર ઉઠી રહેલો છે એ નામમાં જે જાગી ગયો હોય એને સેવવાનું કીધું સંતોએ કે એને સેવાય ભાઈ. એ તમામ બંધનમાંથી છોડાવી દે અને હરિના નામને મેળવી દે. નામ છે હરિ છે, એ એક નામ છે ભાઈ, કારણ કે નામનો કોઈ પાર જ નથી. કબીર સાહેબે સતનામ કીધું ભાઈ, રામચંદ્ર ભગવાને અદનામ કીધું, દાદા વ્યાકરણે જી નામ કીધું, ગંગા સખી પાનભાઈ વસન કીધું, કોઈએ સમજણ કીધું, કોઈએ વસન કીધું. નામનો કોઈ પાર જ નથી, પણ કંઈક એવું નામ પડ્યું છે તમામના હૃદયની અંદર ભાઈ, કારણ કે એ બોલે ચાલે બધું કરે છે પણ નામ પાસે કોઈ જાતો નથી. એટલે કીધું કે ભાઈ ભરમે સિદ્ધ ભૂલો કે અમારા તમે પ્રેમથી જોઈ લો પ્યારા, રામ ને કૃષ્ણ જેવા જેના છે પૂજારા તમે ભરમે સિદ્ધ ભૂલો કે મારા ભાઈ. કારણ કે રામ કૃષ્ણ જેવા તો આ નામના પૂજારા છે, હરિનામ એવું છે. તો એ હરિનામને આપણે સમજવા આપણે તત્પર ચાર હોય, ભલાણા ન સમજાય એવું થોડું છે. તમામના દેહમાં ફડાકા મારી દે છે, કારણ કે સંસારમાં રહે સરસો હરિથી હોય પ્રીત, તીન લોકો એમથી આશા કરે આખર ઉલટી સી ભાઈ. કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ એની આશા કરે. હવે આવું નામ છે, હવે એ તમામના હૃદયની અંદર ફડાકા મારી દે, પણ સમજનાર માણા ન હોય તો સમજાતું નથી.